આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ પ્રદોષ કાલ વિશે. પ્રદોષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષમાં આ પ્રદોષ આવે છે. પ્રદોષ અર્થાત તેરસ તિથિ. ક્યારેક બારસ ઉપર તેરસ હોઈ શકે છે તો ક્યારેક તેરસના દિવસે પણ તેરસ હોય. જે દિવસે સાંજના સમયે ત્રયોદશી હોય, પ્રદોષ કાલ એટલે સાંજનો સમય. પ્રદોષ કાલ હંમેશા સાયંકાલના સમયને માનવામાં આવે છે. તો સાંજના સમયે જ્યારે ત્રયોદશી તિથિ હોય એ દિવસે પ્રદોષ માનવામાં આવે. તો આજે તેરસની વાત કરીએ પ્રદોષની. આ પ્રદોષ ખૂબ જ મહત્વપૂર્ણ. આ પ્રદોષ દરમિયાન ભગવાન શિવની પૂજાનો ખૂબ મોટો મહિમા છે. શિવની પૂજા કરવાથી મનોરથોની સિદ્ધિ મળતી હોય છે. પ્રદોષ ખાસ કરીને પ્રદોષ માટે એવું કહેવાય કે આ પ્રદોષ કાલમાં જ્યારે શિવની પૂજા કરવામાં આવે ત્યારે જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય અને દરેક વ્યક્તિ દ્વારા જાણતા અજાણતા કેટલાક પાપ કર્મ થયા હોય છે અને પાપોનું સમન પ્રદોષની પૂજાથી થાય છે. મનની ઈચ્છાઓની પૂર્તિ પ્રદોષના સમયમાં શિવની પૂજા કરવાથી મળે. તો પ્રદોષનો વાસ્તવિક સમય શું કહ્યો છે? તો જ્યોતિષ શાસ્ત્ર મૂળ શાસ્ત્રો પ્રમાણે સૂર્યાસ્તના 1.5 કલાક પૂર્વેથી સૂર્યાસ્તના 1.5 કલાક પછી સુધીનો જે સમય છે એને પ્રદોષ કાલ કહ્યો છે. એટલે 3 કલાકની આ અવધિ જેને પ્રદોષ સમય કહેવાય છે. તો પ્રદોષ કાલનો સમય બતાવ્યો સૂર્યાસ્તના 1.5 કલાક પૂર્વેથી સૂર્યાસ્તના 1.5 કલાક પછી સુધીના આ સમયમાં પ્રદોષ કાલમાં શિવની પૂજા ખૂબ જ મંગલકારી સાબિત થાય. કેવી રીતે પ્રદોષની પૂજા કરવી? તો આ પ્રદોષની પૂજા કરવી ખૂબ જ મંગલકારી છે. પ્રદોષ વ્રતના સમયમાં શિવની પૂજા કરવા માટે પહેલા તો સવારે સૂર્યોદય પૂર્વે ઉઠી નાહી ધોઈ પવિત્ર થવું જોઈએ. કદાચ ન થઈ શક્યું તો કોઈ વાંધો નથી, પણ સૂર્ય જેમ બને વહેલા ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. બિલ્વપત્ર ખાસ અર્પણ કરવા, પુષ્પ અર્પણ કરવા, પંચામૃતથી અભિષેક કરવો, આ રીતે ભગવાન શિવની પૂજા કરવી. પ્રાતઃકાલે, સાયંકાલે પ્રદોષનો સમય હોય તે સમયે પણ શિવની પૂજા કરવી. આ સમયમાં પ્રદોષમાં ખાસ કરીને શિવ નામ જપ કરવા, બિલ્વપત્ર, કાળા તલ ભગવાનને અર્પણ કરવા, અષ્ટોત્તર સત નામ ભગવાનના 108 નામોનું ઉચ્ચારણ કરવું. અને અહીંયા સ્તોત્રોમાં વિશેષ કરીને તાંડવ સ્તોત્રનો પાઠ કરવો. રાવણ રચિત તાંડવ સ્તોત્ર પ્રદોષ કાળમાં જપવાથી વિશેષ લાભની સ્થિતિ મળે. જટા કટા હસમ ભ્રમમ ભ્રમંદલિમ પનિર્જરી વિલોલ વિચ્ચ વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. રાવણ રચિત આ તાંડવ સ્તોત્રના પાઠથી મનોકામનાઓને પૂર્ણ થાય છે. ભગવાન શિવના આશીર્વાદ મળે છે. અને આ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાથી શરીરમાં એક અદ્રશ્ય ઉર્જાનો સંચાર થાય છે. તો પ્રદોષના સમયમાં આનો પાઠ કરવો પણ લાભકારી છે. પ્રદોષના સમયમાં પૂજા અનુષ્ઠાન કરવું એ ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે. પ્રદોષ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રદોષ સમયે શિવની પૂજા કરવી મનોકામનાઓને પૂર્ણ કરનાર છે. તો ખાસ કરીને આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો મહિમા છે. તો આ દિવસે વ્રત રાખવું, શક્ય હોય તો ઉપવાસ કરવો. જે લોકો ભૂખ્યા રહી શકતા હોય એ લોકોએ નિરાહાર ઉપવાસ કરવો. ન રહી શકતા હોય તો ફળનો આહાર કરીને આ વ્રત કરી શકે. આ દિવસે ફલાહાર ગ્રહણ કરી શકાય, પણ એમાં શક્ય હોય એટલું મિતા આહાર ગ્રહણ કરવો. પૂજાના સ્થળને ગંગાજળ ગૌમૂત્ર દ્વારા પવિત્ર કરી સ્વચ્છ કરી તૈયાર કરવું. શક્ય હોય તો 5 રંગની રંગોળી કરવી જોઈએ. સ્નાન કર્યા બાદ શિવની આરાધના કરવી. શિવો ભૂતવા શિવમ યજેત, અર્થાત જ્યારે પૂજા કરવા બેસો તો ભસ્મ લગાવી, રુદ્રાક્ષ ધારણ કરવા અને ત્યારબાદ પૂજાનો પ્રારંભ કરવો જોઈએ. આ રીતે પ્રદોષ વ્રત કરવું ખૂબ લાભકારી છે. પ્રદોષના સમયે 2 વસ્તુ યાદ રાખવાની છે. એક શિવ પૂજા, બીજા નંબરમાં તાંડવ સ્તોત્ર અને શિવ ચાલીસાનો પાઠ મંગલકારી બને છે. જો શક્ય હોય તો સાયંકાલે અષ્ટોત્તર સત નામ શિવના એના દ્વારા હવન પણ કરી શકીએ તો શિવની કૃપા પ્રાપ્ત થઈ શકે. પ્રદોષ વ્રતના ફાયદાઓ ઘણા બધા છે. એમ કહેવાય છે અલગ અલગ દિવસે આવતા પ્રદોષ વ્રતના અલગ અલગ પ્રકારના ફાયદા શાસ્ત્રોમાં જણાવે છે. જો રવિવારે પ્રદોષ વ્રત હોય અને એ વ્રત કરવામાં આવે તો વ્યક્તિની ઉંમર વધે છે, એટલે આરોગ્યમાં લાભની પ્રાપ્તિ થાય છે. અપમૃત્યુ નિવારી શકાય છે, સ્વાસ્થ્ય સારું રહે. રવિ પ્રદોષી, સોમ પ્રદોષ આ વ્રત કરવામાં આવે તો સ્વાસ્થ્ય પ્રદાતા છે. સાથે
ભગવાનની કૃપાથી વ્યક્તિની સોમવારના દિવસના પ્રદોષના વ્રતની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભૌમ પ્રદોષ, જો કોઈ કુંડલીમાં મંગળ ખરાબ છે તો ભૌમ પ્રદોષનું વ્રત કરવાથી તમારો મંગળ અનુકૂળ બને છે, રોગોમાંથી મુક્તિ મળે, કારણ કે મંગળ રોગનો કારક છે, તો રોગ મુક્તિનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય લાભ. બુધ પ્રદોષ, બુધવારના દિવસે પ્રદોષનું વ્રત આવતું હોય અને કરવામાં આવે તો મનોકામનાઓની સિદ્ધિ પ્રાપ્ત થાય છે, જે ઈચ્છાઓ છે પરિપૂર્ણ થાય. ગુરુવારના દિવસે જો પ્રદોષ હોય અને વ્રત કરવામાં આવે તો આ દિવસના વ્રતના પરિણામના કારણે શત્રુઓ નાશ થાય છે, જીવનમાં પ્રગતિમાં નિર્વિકાર એટલે નિર્વિઘ્ન પ્રગતિની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત હોય અને પૂજા કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, લક્ષ્મી, લાભની પ્રાપ્તિ થાય. શનિવારે જો પ્રદોષ આવતો હોય અને વ્રત કરવામાં આવે તો સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય, જીવનમાં સંકટોનું નિવારણ થાય છે, કોર્ટ કેસ વગેરેમાંથી રાહત મળે છે. તો ભગવાન શિવનો પ્રદોષનું વ્રત કોઈ પણ દિવસે આવતું મનોકામનાઓને પૂર્ણ કરનાર છે. વર્ષમાં 24 પ્રદોષ આવે, મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે આ પ્રદોષ વ્રત આવે. આ વ્રત કરવાથી લાભની સ્થિતિ બને છે, ભગવાન શિવની કૃપા જીવનમાં ઉતરે છે. તો પ્રદોષના સમયે ખાસ કરીને વ્રત રાખી ભગવાનની પૂજા સવાર સાંજ 2 ટાઈમ કરવી, ખાસ કરીને સાયંકાલે સૂર્યાસ્તના 1.5 કલાક પૂર્વથી સૂર્યાસ્તના 1.5 કલાક બાદ સુધીમાં પ્રદોષ વ્રતની પૂજા કરવી મંગલકારી છે. તે સમયે જો શક્ય હોય પૂજા શિવલિંગ ઉપર અભિષેક પૂજન કરે, મંદિરમાં જઈએ તો ઉત્તમ છે, મંદિરમાં ન થતી હોય તો ઘરે પૂજા કર્યા બાદ નાનો હવન 108 આહુતિનો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનની અંદર શિવ સાયુજ્ય, શિવની કૃપા પ્રાપ્ત થાય, શિવ અર્થાત કલ્યાણ, આપના જીવનમાં પણ કલ્યાણની પ્રાપ્તિ થાય. એ વ્રતના આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.